શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 2 નો 60મો શ્લોક સમજીશું। યતતોયપી કૌંતેય પુરુષસ્ય વિપીક્ષિત ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ। હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે। અનેક વિદ્વાન ઋષિઓ, તત્વજ્ઞાનીઓ તથા આત્મવેદાઓ ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરનારા હોય છે, પરંતુ આવા પ્રયાસો કરવા છતાં તેઓમાં સર્વોચ્ચ પુરુષો પણ મનના આવેગોને કારણે કેટલીક વખત ભૌતિક વિષય સુખનો ભોગ બની પતન પામે છે। અરે, વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ પણ પૂર્ણયોગી ઇન્દ્રિય નિગ્રહ માટે કઠોર તપશ્ચર્યા તથા યોગાભ્યાસમાં રત રહેવા છતાં મેનકા દ્વારા વિષયભોગના અવળા માર્ગે દોરવાયા હતા। અને અલબત્ત વિશ્વના ઇતિહાસમાં આવા તો અનેક ઉદાહરણો છે। તેથી પૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખવા તે અત્યંત કપરું કાર્ય છે। મનથી કૃષ્ણ પરાયણ થયા વિના મનુષ્ય આવા દુનિયાવી કાર્યોમાંથી નિવૃત્ત થઈ શકતો નથી। એક મહાન સંત તથા શ્રી યમુનાચાર્ય દ્વારા એક પ્રત્યક્ષ વહેવારું ઉદાહરણ અપાયું છે, જેઓ કહે છે, યદવધિ મમ ચેતઃ કૃષ્ણ પદારવિંદે નવ નવ રસ તામ્યુ તંદમ રતુમ આસિત તત અવધિબત નારી સંગમે સ્મર્યમાને ભવતી મુખ વિકાર સ્મુષ્ટુ નિષ્ટિ વનમ ચ। જ્યારે મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં પરવાઈ ગયું છે અને જ્યારથી હું નિત્ય નવીન અલૌકિક રસનું આસ્વાદન કરી રહ્યો છું, ત્યારથી સ્ત્રી સાથેના વિશ્વ સુખના વિચાર તરફથી જ મારું મુખ ફરી જાય છે અને હું તે વિચારવાને તિરસ્કારું છું। કૃષ્ણ ભાવનામૃત એવી અલૌકિક સુંદર વસ્તુ છે કે તેના પ્રભાવથી દુનિયાવી સુખભોગ આપોઆપ જ નીરસ થઈ જાય છે। આ તો એના જેવું છે કે કોઈ ભૂખ્યા માણસે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર લઈને પોતાની ભૂખને સંતુષ્ટ કરી હોય। જેમનું મન નિરંતર કૃષ્ણ ભાવનામૃતમાં પરોવેલું રહેતું હતું, એવા મહારાજ અંબરીશ મહાયોગી દુર્વાસા મુનિને કેવળ એટલા જ કારણે જીતી શકેલા કે તેમનું મન નિરંતર કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલું રહેતું હતું। સવે મનઃ કૃષ્ણ પદારવિંદયો વાચમ શ્રી વૈકુંઠમ ગુણાનું વર્ણને। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।